તમે સાંભળી રહ્યા છો કૃષ્ણા પુરાણ ચેનલ. મિત્રો, ચૈત્ર નવરાત્રિનું અસલી રહસ્ય જાણીને તમે ચોંકી જશો. આ માત્ર એક તહેવાર નથી, પણ જ્યારે બ્રહ્માંડ પર અંધકાર છવાયો હતો, ત્યારે એક સ્ત્રીએ કેવી રીતે સૃષ્ટિને બચાવી તેની અદ્ભુત કથા છે. અવાજ ધીમો કરો, આંખો બંધ કરો અને થોડીવાર માટે આ દુનિયાથી દૂર ચાલ્યા જાઓ. કારણ કે જે વાર્તા હું આજે તમને સંભળાવવા જઈ રહ્યો છું, તે માત્ર એક ધાર્મિક તહેવારની વાર્તા નથી. આ વાર્તા એ સમયની છે જ્યારે પૃથ્વી પર અંધકાર હતો, જ્યારે દેવતાઓ પણ ઘૂંટણીએ હતા, જ્યારે એક સ્ત્રીની શક્તિએ બ્રહ્માંડને બચાવ્યો. આ વાર્તા છે મા દુર્ગાની. આ વાર્તા છે નવરાત્રિની એ આત્માની, જે સદીઓથી દરેક મનુષ્યના દિલમાં પ્રગટતી એક એવી જ્યોત સમાન છે, જે ન તો તોફાનથી બુઝાય છે, ન અંધકારથી. તો સાંભળો, ખૂબ ધ્યાનથી સાંભળો. નમસ્કાર પ્યારા દર્શકો, હું અર્જુન એકવાર ફરી તમારું હાર્દિક સ્વાગત કરું છું તમારી પોતાની ચેનલ વિદ્યા જ્ઞાન સાગરમાં. મિત્રો, આજે અમે એક નવી વાર્તા અને એક નવો વિડિયો લઈને તમારી સેવામાં ઉપસ્થિત થયા છીએ. આજની કથા અત્યંત જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક છે. કથા શરૂ કરતા પહેલા તમને એક વિનમ્ર નિવેદન છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે અધૂરી છોડેલી કથા દુઃખ અને પાપનું કારણ બને છે. એટલા માટે આને અંત સુધી અવશ્ય સાંભળો. અને જો તમે તમારી માને સાચો પ્રેમ કરતા હોય તો આ વિડીયોને લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં માં લખીને તમારું સમર્થન આપો. આવો કોઈ પણ વિલંબ વગર આરંભ કરીએ આજની પ્રેરણાદાયક કથા. કોઈ હજારો વર્ષો પહેલાંની વાત છે. મહિષાસુર એક મહાશક્તિશાળી દાનવ હતો. તેના પિતા રંભાસુર હતા, જે પોતે એક પરાક્રમી અસુર હતા. પરંતુ મહિષાસુરમાં જે હતું તે માત્ર શક્તિ ન હતી. તેનામાં હતો એક અહંકાર, એક જિદ, એક એવી ભૂખ જે ક્યારેય ન સંતોષાય. તેણે વિચાર્યું, જો મારે સૌથી તાકાતવર બનવું છે તો મારે બ્રહ્માજી પાસેથી વરદાન લેવું પડશે. તે હિમાલયના સૌથી ઊંચા શિખર પર ગયો. ત્યાં તેણે કઠોર તપસ્યા શરૂ કરી. દિવસો વીત્યા, મહિનાઓ વીત્યા, વર્ષો વીત્યા. મહિષાસુરે ન કંઈ ખાધું, ન કંઈ પીધું. તે માત્ર એક પગ પર ઊભો હતો, આંખો બંધ, માથા પર સૂર્યની આગ, પગ નીચે બરફની ખડક. દેવતાઓ તેની તપસ્યા જોઈને ગભરાઈ ગયા. તેમણે બ્રહ્માજીને કહ્યું, હે પ્રભુ, આ દાનવની તપસ્યા રોકો, આને વરદાન ના આપો. પરંતુ બ્રહ્માજી બોલ્યા, જે સાચા મનથી તપસ્યા કરે છે તેને વરદાન મળવું જ જોઈએ. આ જ સૃષ્ટિનો નિયમ છે. અને એક દિવસ બ્રહ્માજી પ્રગટ થયા. મહિષાસુરે આંખો ખોલી. તેની સામે ચતુર્મુખી બ્રહ્મા ઊભા હતા, જેના ચહેરા પર વાત્સલ્ય હતું. બ્રહ્માજી બોલ્યા, વત્સ, તારી તપસ્યાથી હું પ્રસન્ન છું. માંગો, શું જોઈએ છે તારે? મહિષાસુરના હોઠો પર એક હાસ્ય આવ્યું. તે હાસ્ય જે જીતનું ન હતું, ઘમંડનું હતું. તેણે કહ્યું, હે બ્રહ્મા, મને એવું વરદાન આપો કે મારું મૃત્યુ કોઈ પુરુષના હાથે ન થાય. ન દેવતા મને મારી શકે, ન મનુષ્ય, ન યક્ષ, ન ગંધર્વ. હું અમર થઈ જાઉં. બ્રહ્માજીએ એક પળ રોકાઈને તેને જોયો. તેમની આંખોમાં એક ઊંડાણ હતું, જાણે તે જાણતા હોય કે આ વરદાન એક દિવસ આ દાનવ માટે જ કારણ બનશે. તેમણે કહ્યું, તથાસ્તુ, અને વરદાન આપી દીધું. પરંતુ મહિષાસુરે એક વાત ન માંગી. તેણે કોઈ સ્ત્રીથી રક્ષા ન માંગી. તેને લાગ્યું હતું, સ્ત્રીથી શું ખતરો? તે તો નબળી છે, તે તો ઘરમાં બેસે છે, તે તો શક્તિહીન છે. આ જ તેની સૌથી મોટી ભૂલ હતી. આ જ તેનો અહંકાર હતો, અને આ જ અહંકાર તેના વિનાશનો બીજ બની ગયો. વરદાન મળતા જ મહિષાસુર જાણે એક અલગ જ માણસ બની ગયો. તેની અંદર એક આગ સળગી ઉઠી, એક અજીબ નશો, એક એવો ભ્રમ કે હવે તે બધું જ કરી શકે છે.
તેણે પોતાની સેના તૈયાર કરી. લાખો અસુર યોદ્ધાઓ, મહાકાય, ભયાનક, ક્રૂર. તેણે દરેક દિશામાં પોતાની સેના મોકલી. પહેલાં તેણે પૃથ્વીલોક પર કબજો કર્યો, પછી પાતાળલોક, પછી તેની નજર સ્વર્ગ પર પડી. ઇન્દ્રદેવ સ્વર્ગના રાજા હતા. તેમની પાસે અમરાવતી હતી, દેવતાઓનું એ નગર જ્યાં હંમેશા વસંત રહેતો હતો, જ્યાં હંમેશા ફૂલ ખીલતા હતા, જ્યાં હંમેશા સંગીત ગૂંજતું હતું. મહિષાસુરે સ્વર્ગના દ્વાર પર દસ્તક આપી. ઇન્દ્રે પોતાની સેનાને રોકવા માટે મોકલી. દેવતાઓએ પૂરી તાકાત લગાવી. ઇન્દ્રે પોતે પોતાનું વજ્ર ઉઠાવ્યું, પરંતુ મહિષાસુર અજેય હતો. વરદાનની તાકાતથી તેણે દેવતાઓને ધૂળ ચટાડી દીધી. ઇન્દ્રનું વજ્ર તૂટી ગયું, વરુણદેવનો પાશ કપાઈ ગયો, અગ્નિદેવ બુઝાઈ ગયા, યમદેવ પાછળ ખસી ગયા, અને પછી એ પળાવી જે દેવતાઓ માટે સૌથી પીડાદાયક હતી. મહિષાસુર અમરાવતીના સિંહાસન પર બેસી ગયો. ઇન્દ્રદેવને પોતાનું સિંહાસન છોડવું પડ્યું. દેવતાઓ સ્વર્ગમાંથી કાઢી મૂકવામાં આવ્યા. તે જે ક્યારેક અમરાવતીમાં રહેતા હતા, તે પૃથ્વી પર મનુષ્યોની જેમ ભટકવા લાગ્યા. આ અપમાન હતું. આ માત્ર શક્તિની હાર ન હતી, આ ધર્મની હાર હતી, આ ન્યાયની હાર હતી. અને જ્યારે ધર્મ હારે છે, જ્યારે ન્યાય રડે છે, ત્યારે એક જ અવાજ ઉઠે છે, માનો અવાજ. દેવતાઓ ભટકી રહ્યા ઇન્દ્ર, વરુણ, યમ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ બધા એક સાથે હતા, પરંતુ બધા અસહાય હતા. ઇન્દ્રના ચહેરા પર આંસુ હતા. તે આંસુ રાજાઓના ન હતા. તે એક એવા દીકરાના આંસુ હતા જેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો હોય. બધા દેવતાઓ હિમાલય તરફ ચાલ્યા. ત્રિદેવો પાસે પહોંચ્યા. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એક સાથે બેઠા હતા. ઇન્દ્રએ કહ્યું, હે પ્રભુ, મહિષાસુરે બધું જ છીનવી લીધું. સ્વર્ગ અમારું ન રહ્યું. પૃથ્વી પર અત્યાચાર વધી રહ્યો છે. યજ્ઞ બંધ થઈ ગયા. દેવતાઓનો ભોગ નથી મળી રહ્યો. ધર્મનો નાશ થઈ રહ્યો છે. અમે શું કરીએ? બ્રહ્માજી બોલ્યા, મહિષાસુરને કોઈ પુરુષના હાથે મૃત્યુ મળી શકતું નથી. આ તેનું વરદાન છે. પરંતુ તેણે એક ભૂલ કરી. તેણે કોઈ સ્ત્રીથી પોતાની રક્ષા ન માંગી. વિષ્ણુજી હસ્યા. એક એવું હાસ્ય જેમાં રહસ્ય હતું, એક એવું હાસ્ય જેમાં ઉત્તર હતો. તે બોલ્યા, તો પછી એક સ્ત્રી જ મહિષાસુરનો અંત કરશે, પરંતુ તે કોઈ સાધારણ સ્ત્રી નહીં હોય. તે હશે મહાશક્તિ, તે હશે આદિશક્તિ, તે હશે જગદંબા. અને પછી જે થયું તે બ્રહ્માંડની સૌથી અવિશ્વસનીય ઘટના હતી. બધા દેવતાઓના શરીરમાંથી એક તેજ નીકળ્યો, એક દિવ્ય પ્રકાશ. બ્રહ્માજીનું તેજ, વિષ્ણુજીનું તેજ, મહાદેવનું તેજ, ઇન્દ્રનું તેજ, અગ્નિનું તેજ, વરુણનું તેજ, યમનું તેજ, સૂર્યનું તેજ, બધાનું તે તેજ એક જગ્યાએ મળ્યા, એક મહાપુંજ બન્યો. એક એવો પ્રકાશ જે આંખોને આંજી દે, જે અંધકારને ચીરી દે, અને તે પ્રકાશમાંથી એક નારીનું રૂપ પ્રગટ થયું. માં દુર્ગા, 18 ભુજાઓવાળી, 3 નેત્રોવાળી, સિંહ પર સવાર. તેમના ચહેરા પર એક શાંતિ હતી જે કોઈ યુદ્ધ પહેલાંની શાંતિ હતી. એવી શાંતિ જે કહે છે કે હવે અન્યાયનો અંત થશે. દરેક દેવતાએ તેમને પોતાનું સૌથી શક્તિશાળી અસ્ત્ર આપ્યું. ઇન્દ્રએ વજ્ર આપ્યું, વરુણે શંખ આપ્યો, અગ્નિએ શક્તિ આપી, યમે દંડ આપ્યો, વાયુએ ધનુષ બાણ આપ્યા, વિષ્ણુજીએ સુદર્શન ચક્ર આપ્યું, મહાદેવે ત્રિશૂળ આપ્યું, બ્રહ્માજીએ કમંડળ આપ્યું, હિમાલયે સિંહ આપ્યો સવારી માટે, અને મા દુર્ગા ઊભા થઈ ગયા. તે પળ હતી સૃષ્ટિની સૌથી મોટી ક્રાંતિની. તે પળ હતી જ્યારે શક્તિએ રૂપ લીધું. તે પળ હતી જ્યારે બ્રહ્માંડે શ્વાસ લીધો. મા દુર્ગાએ એકવાર બધા દેવતાઓને જોયા. તેમની આંખોમાં કરુણા હતી, પરંતુ તેમના હાથોમાં શક્તિ હતી. તે જાણતી હતી કે જે રસ્તો આગળ છે તે સરળ નથી. તે જાણતી હતી
કે જે થવાનું છે તેમાં રક્ત વહેશે, ધરતી કાંપશે, આકાશ હલશે, પરંતુ તે એ પણ જાણતી હતી કે અન્યાયને રોકવો પડશે. મહાશક્તિએ યુદ્ધનો બ્યુગુલ વગાડ્યો. તેમની સિંહગર્જના એવી હતી કે ત્રણેય લોક કાંપી ઉઠ્યા. મહિષાસુર પોતાના સિંહાસન પર બેઠો હતો. તેની પાસે આવ્યો એક દૂત ગભરાયેલો. શ્વાસ ફૂલી રહ્યો હતો. દૂતે કહ્યું, મહારાજ, એક સ્ત્રીએ યુદ્ધનો પડકાર આપ્યો છે. મહિષાસુર હસ્યો. એક અટ્ટહાસ્ય જે સ્વર્ગ સુધી ગૂંજ્યું. તેણે કહ્યું, એક સ્ત્રી? શું મજાક છે આ? જાઓ, તેને કહી દો કે મારી સાથે લગ્ન કરી લે. યુદ્ધ શા માટે કરે? દૂતે કહ્યું, મહારાજ, તે કોઈ સાધારણ સ્ત્રી નથી. તે બધા દેવતાઓના તેજથી બની છે. 18 ભુજાઓ છે તેમની. સિંહ પર સવાર છે તે. મહિષાસુર એકવાર ફરી હસ્યો, પરંતુ આ વખતે તેના હાસ્યમાં થોડી ગભરામણ હતી. તેણે પોતાના તેણે સેનાપતિઓ કહ્યું, જાઓ તે સ્ત્રીને પકડીને લાવો. અને યુદ્ધ શરૂ થયું. આ એ યુદ્ધ હતું જે 9 દિવસો સુધી ચાલ્યું. હા, 9 દિવસ. અને આજ તે 9 રાતો છે જે આપણે આજે પણ મનાવીએ છીએ. આવો એક દિવસને જીવીએ છીએ, એક રૂપને સમજીએ છીએ. પહેલા દિવસે માં દુર્ગાએ શૈલપુત્રીનું રૂપ ધારણ કર્યું. શૈલ એટલે પર્વત, પુત્રી એટલે દીકરી. તે પર્વતરાજ હિમાલયની દીકરી છે. સફેદ વસ્ત્ર, હાથમાં ત્રિશૂળ, માથા પર ચંદ્રમા, નંદી બળદ પર સવાર. શૈલપુત્રી શક્તિનો પાયો છે. જે રીતે પર્વત સ્થિર રહે છે, તોફાનોમાં પણ નથી હલતો, તે જ રીતે માં શૈલપુત્રી આપણને સ્થિરતા આપે છે. પહેલા દિવસે મહિષાસુરની સેનાની પહેલી ટુકડી આવી. હજારો અસુર, ભયાનક વિશાળ. માએ ત્રિશૂળ ઉઠાવ્યું અને એક જ વારમાં સેનાની પહેલી ટુકડી ધૂળમાં મળી ગઈ. મહિષાસુરના સેનાપતિએ જોયું અને તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. બીજા દિવસે માએ બ્રહ્મચારિણીનું રૂપ લીધું. સફેદ વસ્ત્ર, હાથમાં જપમાળા, હાથમાં કમંડળ. બ્રહ્મચારિણી એટલે જે જ્ઞાન અને તપસ્યામાં લીન હોય. આ રૂપ આપણને જણાવે છે કે માત્ર શક્તિ પૂરતી નથી, જ્ઞાન પણ જોઈએ, ધૈર્ય પણ જોઈએ. બીજા દિવસે મહિષાસુરે પોતાના સૌથી ચાલાક અસુરને મોકલ્યો, જે માયાજાળ ગૂંથતો હતો. પરંતુ મા બ્રહ્મચારિણીના જ્ઞાન સામે માયા ટકી શકતી નથી. તે અસુર પરાજિત થયો. ત્રીજા દિવસે માનું રૂપ હતું ચંદ્રઘંટા. માથા પર અર્ધચંદ્ર, જે ઘંટના આકારનો હતો. 10 ભુજાઓ, દરેક હાથમાં અસ્ત્ર-શસ્ત્ર. ચંદ્રઘંટા એટલે જે શાંતિ અને વીરતાનો સંગમ હોય. તેમના ઘંટના અવાજથી અસુરોના કાન ત્રીજા ફાટી જતા. દિવસે એક વિશાળ અસુર આવ્યો, જે કાનફાડું અવાજથી લડતો હતો. માએ પોતાના ઘંટના અવાજથી તેને ધ્વસ્ત કરી દીધો. ચોથા દિવસે માનું રૂપ હતું કુષ્માંડા. કુષ્માંડા એટલે જે બ્રહ્માંડને પેદા કરે. જ્યારે સૃષ્ટિમાં અંધકાર હતો, જ્યારે ક્યાંય કોઈ પ્રકાશ ન હતો, ત્યારે માં કુષ્માંડાએ પોતાના હાસ્યથી સૂર્યને જન્મ આપ્યો હતો. તે સૂર્યમંડળમાં રહે છે. તેમના શરીરમાંથી પ્રકાશ નીકળે છે. ચોથા દિવસે મહિષાસુરે એક એવો અસુર મોકલ્યો જે અંધકાર ફેલાવતો હતો. જ્યાં તે જતો બધું કાળું થઈ જતું. માં કુષ્માંડાના પ્રકાશ સામે તે અંધકાર ટકી ન શક્યો. તે પરાજિત થયો. પાંચમા દિવસે માનું રૂપ હતું સ્કંદમાતા. સ્કંદ એટલે કાર્તિકેય, દેવતાઓના સેનાપતિ. માં સ્કંદમાતા તે માં છે જેના ખોળામાં કાર્તિકેય બેઠા છે. આ રૂપ આપણને માની મમતા દેખાડે છે. પરંતુ જ્યારે જરૂર પડે છે ત્યારે એ જ મમતામયી માં સૌથી ખતરનાક યોદ્ધા બની જાય છે. માની મમતા અને માનો ક્રોધ બંને અસીમ છે. પાંચમા દિવસે એક અસુર આવ્યો જે માને નબળી દેખાડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. પરંતુ મા સ્કંદમાતાએ તેને એવો પાઠ ભણાવ્યો જે તેણે સપનામાં પણ વિચાર્યું ન હતું. છઠ્ઠા દિવસે માનું રૂપ હતું કાત્યાયની. મહર્ષિ કાત્યાયનની દીકરીના રૂપમાં માએ આ રૂપ લીધું.
કાત્યાયની તે રૂપ છે જે સીધું મહિષાસુર સાથે લડવા માટે તૈયાર થયું. 3 નેત્ર, 4 ભુજાઓ, એક હાથમાં તલવાર, એક હાથમાં કમળ, સિંહની સવારી. આ એ રૂપ છે જે ક્રોધ અને શૌર્યનું પ્રતીક છે. 6ઠ્ઠા દિવસે મહિષાસુરે પોતે પોતાની સેનાનું નેતૃત્વ કર્યું. યુદ્ધ ભયાનક હતું. પૃથ્વી કાપી, આકાશ હલ્યું, નદીઓ ઉલટી વહેવા લાગી. પરંતુ મા કાત્યાયનીની આગળ મહિષાસુરની સેના ટકી શકી નહીં. 7મા દિવસે માએ સૌથી ભયાનક કાલ રાત્રિ, કાળો વર્ણ, વિખરાયેલા વાળ, 3 નેત્ર જેમાંથી અગ્નિ નીકળે છે, નાકમાંથી ધુમાડો, હાથમાં કટાર અને લોખંડનો કાંટો. આ એ રૂપ છે જે કાળને પણ ભય આપે છે. મહિષાસુરે આ રૂપને જોયું અને પહેલી વાર તેના દિલમાં ડર ઉઠ્યો. પરંતુ ઘમંડ એટલી જલ્દી નથી જતો. તેણે કહ્યું, હું પણ ડરારી દઈશ. પરંતુ મા કાલ રાત્રિ આગળ તેનો ડર પણ હારી ગયો. 8મા દિવસે માએ મહાગૌરીનું રૂપ લીધું. ગોરો વર્ણ, સફેદ વસ્ત્ર, સફેદ બળદની સવારી. આ એ રૂપ છે જે શાંતિનું, પવિત્રતાનું, ક્ષમાનું પ્રતીક છે. આ એ રૂપ છે જે જણાવે છે કે મા માત્ર દંડ નથી આપતી, તે ક્ષમા પણ કરે છે. જે પાપી સાચા મનથી માફી માંગે તેને મા મહાગૌરી માફ કરી દે છે. પરંતુ મહિષાસુરે માફી ન માંગી. તેનો ઘમંડ તેને નમવા નહોતો દઈ રહ્યો. 9મો દિવસ, અંતિમ દિવસ. માનું રૂપ હતું સિદ્ધિદાત્રી. તે જે બધી સિદ્ધિઓ આપે છે. અણિમા, મહિમા, ગરિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ, વશિત્વ, 8 સિદ્ધિઓ. આ એ રૂપ છે જે જણાવે છે કે મા સર્વશક્તિમાન છે. 9મા દિવસે મહિષાસુર અંતિમ વાર આવ્યો. તે જાણતો હતો કે આ તેનો અંતિમ દિવસ છે. ક્યાંક ને ક્યાંક તેને અનુભવ થઈ રહ્યો હતો. પરંતુ ઘમંડ હજુ પણ હતો. તેણે એકવાર ફરી પોતાનું રૂપ બદલ્યું. તે પોતાનું અસલી રૂપ, પાડાનું રૂપ બદલીને લડી રહ્યો હતો. ક્યારેક સિંહ બનતો, ક્યારેક હાથી, ક્યારેક અસુર. પરંતુ માની આંખો તેને જાણતી હતી. માએ ત્રિશૂળ ઉઠાવ્યું. આખું આકાશ ગૂંજી ઉઠ્યું અને તે ત્રિશૂળ મહિષાસુર પડ્યો. તે જે ક્યારેક અમર હતો, તે જે સ્વર્ગનો રાજા બની બેઠો હતો, તે જેણે દેવતાઓને નચાવ્યા હતા, તે ધરતી પર પડ્યો. તેની આંખોમાં અંતમાં એક ભાવ હતો, પસ્તાવો. કદાચ તેને સમજાયું હતું કે જે શક્તિ દેખાય છે તે શક્તિ નથી હોતી. અસલી શક્તિ તે હોય છે જે ન્યાયની સાથે હોય. માએ તેને જોયો. તેમની આંખોમાં ક્રોધ ન હતો. તેમની આંખોમાં એક ઊંડી શાંતિ હતી. મહિષાસુરનો અંત થઈ ગયો. અન્યાયનો અંત થઈ ગયો. જ્યારે મહિષાસુર પડ્યો ત્યારે 3 લોકોમાં એક એવી શાંતિ છવાઈ ગઈ જે જીતની શાંતિ હોય છે. પછી એક અવાજ ઉઠ્યો, દેવતાઓનો અવાજ, જય મા દુર્ગા. સ્વર્ગના દ્વાર ફરી ખુલ્યા. ઇન્દ્રદેવ પાછા અમરાવતી ગયા. દેવતાઓ પોતપોતાના સ્થાને પરત ફર્યા. યજ્ઞ ફરી શરૂ થયા. ધરતી પર ધર્મ પાછો આવ્યો. ફૂલ વરસ્યા, દીવા પ્રગટ્યા, સંગીત ગુંજ્યો અને આજ જશ્ન, આજ ખુશી, આજ વિજય આજે પણ આપણે મનાવીએ છીએ. નવરાત્રિ. નવરાતોનો આ તહેવાર એ જ 9 દિવસોની યાદ છે જ્યારે મા દુર્ગાએ મહિષાસુર સાથે લડીને બ્રહ્માંડને બચાવ્યું હતું. પરંતુ અહીં જ એક સવાલ ઉઠે છે. નવરાત્રિ તો વર્ષમાં 2 વાર આવે છે, તો ચૈત્ર નવરાત્રિ ખાસ શા માટે છે? આ સવાલ ખૂબ ઊંડો છે અને તેનો જવાબ એનાથી પણ ઊંડો છે. ચૈત્ર એટલે હિન્દુ કેલેન્ડરનો પહેલો મહિનો. જ્યારે ચૈત્ર શુક્લ પ્રતિપદા આવે છે ત્યારે હિન્દુ નવું વર્ષ શરૂ થાય છે. વિચારો એક પળ માટે, જ્યારે વર્ષની શરૂઆત થાય છે ત્યારે આપણે શું કરીએ છીએ? આપણે માને યાદ કરીએ. આપણે મા પાસે આશીર્વાદ માંગીએ છીએ, કારણ કે દરેક શરૂઆતમાં મા હોવી જોઈએ.
દરેક નવી યાત્રામાં માનો હાથ હોવો જોઈએ. આ એક ઊંડું સત્ય છે જે આપણા પૂર્વજોએ સમજ્યું હતું. પરંતુ ચૈત્ર નવરાત્રિનું એક બીજું રહસ્ય છે. એક એવું રહસ્ય જે ખૂબ ઓછા લોકો જાણે છે. તે રહસ્ય છે ભગવાન રામનું. હા, ભગવાન રામ. રામાયણમાં લખ્યું છે કે જ્યારે રાવણે માતા સીતાનું અપહરણ કર્યું ત્યારે ભગવાન રામે રાવણ સાથે યુદ્ધ કરતા પહેલાં એક કામ કર્યું. તેમણે મા દુર્ગાની પૂજા કરી. ચૈત્ર નવરાત્રિમાં 9 દિવસ સુધી ઋષિ અગસ્ત્યાએ ભગવાન રામને આદિત્ય હૃદયનો પાઠ કરતા પહેલાં એ જણાવ્યું હતું કે પહેલાં મા દુર્ગાના આશીર્વાદ લો, ત્યારે જઈને રાવણ પર વિજય મળશે. ભગવાન રામે ચૈત્ર નવરાત્રિના 9 દિવસ મા દુર્ગાની પૂજા કરી. એટલા માટે જ રામનવમી નવરાત્રિ પછી આવે છે. આ એક આધ્યાત્મિક સત્ય છે. માની પૂજા કર્યા પછી જ વિજય મળે છે. માના આશીર્વાદ લીધા વગર કોઈ પણ યુદ્ધ જીતી શકાતું નથી. આ માત્ર એક ધાર્મિક વાત નથી, આ જીવનનું એક સત્ય છે. જ્યારે પણ આપણે કોઈ કઠિન કામની શરૂઆત કરીએ છીએ, આપણે માને યાદ કરીએ છીએ. આ જ ચૈત્ર નવરાત્રિનો સૌથી ઊંડો સંદેશ છે. આ વાર્તા પૂર્ણ થઈ, પરંતુ માની વાર્તા ક્યારેય સમાપ્ત નથી થતી. જ્યારે પણ જિંદગીમાં અંધારું હોય, માને યાદ કરો. જ્યારે પણ જિંદગીમાં મહિષાસુર આવે, માની શરણમાં જાઓ. જ્યારે પણ જિંદગીમાં વસંત આવે, માનો આભાર માનો. કારણ કે મા સદા હતી, મા સદા છે, મા સદા રહેશે. નવરાત્રિ મુબારક હો. જય મા દુર્ગા. જો તમને આ વિડીયો અને આ પવિત્ર કથા પસંદ આવી હોય તો કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. અને આવી જ ધાર્મિક કથાઓ સાંભળવા માટે કૃષ્ણા પુરાણ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.